તો હજી સુધી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ડીએનએ મેચ નથી થયા। વિજય રૂપાણીની ડેડ બોડીના ડીએનએ મેચ કરવાની પ્રક્રિયાઓ હજી પણ ચાલી રહી છે। રૂપાણીના બહેનનો ડીએનએ સેમ્પલ લેવાયો છે અને જરૂર પ્રમાણે જણાશે તો પુત્ર રિષભ રૂપાણીનું ડીએનએ સેમ્પલ પણ લેવામાં આવશે। ડીએનએ મેચ થયા બાદ ડેડ બોડી પરિવારને સોંપાશે। ડેડ બોડી આઈડેન્ટિફિકેશન થયા બાદ અંતિમ વિધિ રાજકોટ કરાશે। તો આપજો રૂપાણીના પરિવારજનો ગાંધીનગરથી રાજકોટ જશે અને તમામ અંતિમ ક્રિયા અને વિધિ રાજકોટમાં થશે। ડીએનએ મેચ થવાની અને ડેડ બોડી મળવાની પરિવાર હજી પણ રાહ જોઈ રહ્યો છે। હિતલ પારીખ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, ડીએનએ હજી સુધી મેચ નથી થયા તેવી માહિતી સામે આવી છે, એટલે હજી પણ પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી છે તેમની ડેડ બોડી મળતા વાર લાગી શકે છે। જી દીક્ષિતા, ચોક્કસ એવું કહી શકાય કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું જે પ્રકારે પ્લેન ક્રેશમાં નિધન થયું છે અને એમાં 242 મુસાફરો હતા, એ તમામનું નિધન થયું છે। અત્યારે ડીએનએ મેચ કરવાની કામગીરી જોરશોરથી અમદાવાદમાં ચાલી રહી છે। સ્વાભાવિક છે, પણ હજુ ઘણા બધા ડીએનએ મેચ થવામાં હજુ વાર લાગે એવી શક્યતા છે અને એમાં વિજયભાઈ રૂપાણીનો પણ સમાવેશ છે। સ્વાભાવિક છે કે એમની ડેડ બોડીના ડીએનએ હજુ મેચ થયા નથી અને જેવા ડીએનએ મેચ થશે તરત તમામ જે મુસાફરો છે તેમને તબક્કાવાર રીતે બોડી સોંપી દેવામાં આવશે અને એ સોંપ્યા બાદ અંતિમ વિધિ દરેક પરિવાર કરી શકે। એ જ પ્રકારે વિજયભાઈની અંતિમ વિધિ પણ કરી શકાય, એટલા માટે ડીએનએ મેચ થતાની સાથે બોડી સોંપવામાં આવશે પરિવારજનોને અને એ બોડી સોંપ્યા બાદ તેઓ રાજકોટમાં અંતિમ વિધિ કરશે। રાજકોટમાં તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે, પણ હવે ડીએનએ મેચ થાય અને બોડી સોંપાય એની રાહ જોવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર હિતલ સમગ્ર વિગત બદલ। રિપોર્ટ માટે વિજય રૂપાણીના બહેનના ડીએનએ લેવામાં આવ્યા અને જરૂર પડશે તો તેમનો પુત્ર ઋષભને પણ ડીએનએ સેમ્પલ માટે બોલાવવામાં આવશે।